તાલુકાના ડભાસા ગામના તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું હોવાની લોકમુખે ચર્ચા। પાદરા તાલુકાના ડભાસા ગામના તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। માટી ખનનની કોઈ હદ નથી કે નથી કોઈ પરમિશન મળતી। માહિતી મુજબ ગેરકાયદેસર માટી ખનન થઈ રહી છે। માટી ખનન અટકશે ક્યારે? આ લાખો રૂપિયાની માટી ગઈ ક્યાં? તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચને મૌખિક રજૂઆત વારંવાર કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થઈ હોવાની દિવસે ને દિવસે માટી ખનન રોજના રોજ ચાલુ હોય છે, ફક્ત ચોમાસા પૂરતું બંધ। 8 મહિનાથી સતત માટી ખનન ચાલુ રાખી લાખો રૂપિયાની માટી ગઈ ક્યાં એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ માટી ખનન માફિયા ઉપર કોના આશીર્વાદ છે? ધોળા દિવસે માટીની થતી ચોરી અટકશે ક્યારે? ડભાસાના ગ્રામ પંચાયતમાંથી મિલીભગત કોણ? તલાટી કમ મંત્રી કે પછી સરપંચ? આ માફિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની નજર પાદરા તાલુકાના ડભાસા ગામના માફિયાઓ ઉપર નજર પડશે ક્યારે? એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અને લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે। રિપોર્ટર નિલેશ સોલંકી, વાન ન્યૂઝ, પાદરા। Subscribe now and press the bell icon. Never miss an update.